કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે। આજે તેમનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે। અમદાવાદમાં જૈનાચાર્યના કાર્યક્રમમાં અમિતભાઈ શાહ ઉપસ્થિત, સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત। જૈનાચાર્ય મહારાજની જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમ છે। બુદ્ધિસાગર સુરેશ્વર મહારાજની 150મી જન્મ જયંતિ। 150મી જન્મ જયંતિ આ વર્ષે ઉજવાય છે, એ પણ એક શુભ સંયોગ છે। આજે તેમની સ્મૃતિમાં 150મા સ્મારક સિક્કાનું વિમોચનનો અવસર છે। આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજ એક સંત કે જૈન આચાર્ય જ નહીં, એક સ્વપ્નદ્રષ્ટા હતા। તેમણે પોતાના વિચારો અને ઉદ્દેશો દ્વારા એક નવા યુગની શરૂઆત કરી। આચાર્ય ભગવાન શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજ એક કર્મયોગી, ધ્યાનયોગી અને જ્ઞાનયોગી બનીને સમાજને ઘણું આપ્યું છે। તેમણે કર્મયોગી તરીકે સમાજ સુધારણાનું કાર્ય કર્યું છે, તો ધ્યાનયોગી તરીકે સાધનાથી નિર્મળ સમાજને જાગૃત કરવાનું પણ કામ કર્યું છે। શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજે તેમની સાધનાથી મહુડી તીર્થમાં 52 વીરમાંથી 30મા વીર શ્રી ઘંટાકરણ મહાવીરની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી છે। મહુડી તીર્થ માત્ર જૈન જ નહીં પરંતુ તમામ ધર્મના લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે। તેના મૂળમાં આચાર્ય ભગવાન શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજની તપસ્યા અને ભગવાન શ્રી ઘંટાકરણ મહાવીરનો પ્રતાપ છે। મહારાજ સાહેબે જ્ઞાન યોગ તરીકે 108 જેટલા વિવિધ વિષયો પર ગ્રંથો લખીને સાહિત્યની સેવા પણ કરી છે। 40થી વધુ સમાજ ઉપયોગી પુસ્તકો લખીને મહારાજ સાહેબે સુસંસ્કૃત સમાજના નિર્માણનું કાર્ય કર્યું છે। આઝાદીના અમૃતકાળમાં શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજે ચીંધેલો અને સિંચેલો માર્ગ વિકસિત ભારતની આધારશિલા બની રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય। ખૂબ આભાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સર, આપનો ખૂબ આભાર। આપે આધ્યાત્મિક જગતમાં આ ગુરુવર જ છે જે વિશ્વ કલ્યાણ કરી શકે।